ઓકે ગાઈઝ, તો એના પછીના દાખલા તરફ આપણે આગળ વધીએ તો એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, એક વસ્તુ સમજી લેજો કે જે 27 આજુબાજુ આપ્યું ને એટલે આપણું ઓરડાના તાપમાન આજુબાજુ થાય, તો એ તમને રેફરન્સ ટેમ્પરેચર આપી દીધું છે અને એ તાપમાને અવરોધ તમને આપી દેવામાં આવ્યો છે 2.1 ઓહમ, કે જે આપણો રેફરન્સ રેઝિસ્ટન્સ થશે, બરાબર, અવરોધ થશે. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બીજું એક આપ્યું છે, એટલે કે આપેલું તાપમાન છે અને એની જગ્યાએ અવરોધ જે છે એ આપવામાં આવ્યો છે 2.7 ઓહમનો. તો ચાંદીના અવરોધકતાનો તાપમાન ગુણાંક, એટલે કે તમને આલ્ફાની કિંમત જે છે, તાપમાન ગુણાંક આલ્ફાની કિંમત જે છે શોધવાની કીધી છે. અગેન એક જ સૂત્રનો ઉપયોગ થશે અને એ સૂત્ર હવે આપણને આવડતું હોવું જોઈએ, કે જે ઇક્વેશન છે કયું, તો કે એ ઇક્વેશન છે R ઇઝ ઇક્વલ ટુ આર નોટ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા શું આવશે, ટી માઇનસ ટી નોટ. મને એક વાતનો તમે સિમ્પલ જવાબ આપી દો, શોધવાનું શું છે, આલ્ફા છે ને, તો થોડુંક પહેલા આ જ ઇક્વેશન ઉપર થોડુંક મેથેમેટિક્સ એપ્લાય કરી દઈએ. કેવી રીતે, તો કે આર નોટને પહેલા અંદર ગુણાકારમાં લઈ જાઓ, તો આર ઇઝ ઇક્વલ ટુ થઈ જશે આર નોટ પ્લસ શું આવશે, તો કે આર નોટ ઇન્ટુ આલ્ફા શું આવશે, ટી માઇનસ ટી નોટ આવી જશે. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. આર નોટને આ બાજુ લાવી દો તો આ થઈ જશે આર માઇનસ આર નોટ ઇઝ ઇક્વલ ટુ અગેન શું છે, આર નોટ ઇન્ટુ આલ્ફા શું આવશે, ટી માઇનસ ટી નોટ. મને સિમ્પલ વસ્તુનો જવાબ આપો, શોધવાનું શું છે, તો કે સર શોધવાનું તો આલ્ફા છે, તો આલ્ફાને જો અહીંથી હું સૂત્રનો કરતા બનાવું તો ઉપર આવી જશે આર માઇનસ આર નોટ ના છેદમાં શું આવશે, તો કે આર નોટ ઇન્ટુ બ્રેકેટ શું આવશે, તો કે ટી માઇનસ ટી નોટ. તમે જમણી બાજુના જો બધા જ ટર્મ જોશો ને તો આર આપી દીધો, તો કે યસ સર અહીંયા આપી દીધો, આર નોટ તો કે યસ સર એ અહીંયા આપી દીધો, અગેન આર નોટ તો આપી દીધો, ટી આપી દીધો તો કે યસ સર, અને ટી નોટ આપી દીધો. તો બધાની ખાલી વેલ્યુ જ સબસ્ટિટ્યુટ કરવાની છે અને આન્સર લાવવાનો છે. એમ છતાં આપણે થોડી ઘણી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીને જોઈએ કે આર ઇઝ ઇક્વલ ટુ શું છે, તો કે 2.7 છે, માઇનસ શું આવશે, તો કે 2.1 આવી જશે, ના છેદમાં શું આવશે, આર નોટ અગેન શું આવશે 2.1 ઇન્ટુ બ્રેકેટ શું આવશે, ટી એટલે કે એ છે 100 માઇનસ શું આવશે, તો કે 27.5. તો લો આટલાનું સાદુરૂપ કરીને જો તમે જવાબ આપશો, બરાબર, તો એ જવાબ છે 0.00394. ચલો ડન. અને આલ્ફા છે તો એના એસઆઈ યુનિટ શું થાય, તો કે ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ, એટલે પર ડિગ્રી સેલ્સિયસ. ચલો ડન. માત્ર સાદુરૂપ આપવાનું છે, બીજું કશું કરવા નથી. એકદમ ઇઝી દાખલો છે. કેમ ઇઝી કહું છું, કારણ કે એક જ ઇક્વેશન ઉપર આધારિત છે ભાઈ, બરાબર. થોડું ઘણું મેથ્સ તો હવે આપણને આવડે, તો અગેન કહું છું નોટ ડાઉન કરી લો, એકદમ ઇઝી છે અને પછી આપણે આગળ વધીએ ગાઈસ.